સંચય n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુને પસંદ કરવાની કુલ રીતને સંચય કહે છે. તેને સંકેતમાં NCR કોમ્બિનેશન એટલે એમાં પરમ્યુટેશન NPR પરમ્યુટેશન હતું, આ કોમ્બિનેશન NCR કે NCR સંચયને આ રીતે પણ દર્શાવે, બંને બાજુ બ્રેકેટ NCR વડે દર્શાવવામાં આવે છે. n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુને પસંદ કરવાની કુલ રીતો. પ્રમેય નંબર 5 NPR is equal to NCR into R factorial 0 less than R less than or equal to n. NCR નું આ સૂત્ર NCR is equal to n factorial upon R factorial into n minus R factorial. Actually NCR નું સૂત્ર છે, NCR નું જે સૂત્ર છે આવું NPR નું સૂત્ર આમ છે NPR is equal to n factorial upon n minus R factorial. હવે NCR ના સૂત્રમાં NCR is equal to NPR upon R factorial કરી દો. NPR ના સૂત્રને R factorial વડે ભાગી દો એટલે NCR નું સૂત્ર બનશે n factorial upon R minus factorial into n. આટલું સૂત્ર જે છે એ NPR નું જ છે. NPR નું સૂત્ર છે n factorial upon n minus R factorial. તો NCR ના સૂત્રને R factorial વડે ભાગી દો એટલે NCR નું સૂત્ર બની જશે. તો NCR is equal to n factorial upon R factorial into n minus R factorial 0 less than or equal to Rn, 0 less than or equal to R less than or equal to n, Rn belongs to n. NCN is equal to 1, NC0 is equal to 1. NCN is equal to 1 કઈ રીતે આવે છે? તો એના માટે NCN is equal to n factorial છેદમાં n factorial into આ બંનેની બાદબાકી factorial n factorial minus n factorial એટલે 0 factorial 1 થાય, આ બે કેન્સલ થઈ જશે એટલે 1 આવશે. Okay, NC0 is equal to 1. NCN minus R અને NCR બંને સમાન કહેવાય. NCN minus R અને NCR બંને સમાન કહેવાય એટલે કે n વસ્તુઓમાંથી r વસ્તુને પસંદ કરવી એ n minus r વસ્તુઓને ના પસંદ કરવા બરાબર છે. n વસ્તુઓમાંથી r વસ્તુને પસંદ કરવી એ n minus r વસ્તુઓને ના પસંદ કરવા બરાબર છે. આને બીજી રીતે સમજવું હોય તો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે tan C3 આ સૂત્ર પ્રમાણે આમ લખાય આને tan factorial upon 3 factorial into આ બંનેની બાદબાકી 10 minus 3 7 factorial. NCR is equal to n factorial upon r factorial into n minus r factorial. આટલું તો આપણે NPR માં કરતા હતા, n factorial છેદમાં એ બંનેની બાદબાકી factorial into r factorial વધારે આવ્યું એટલે NCR બની ગયું. ઓકે, એ સૂત્ર પ્રમાણે આને આ રીતે લખ્યું. હવે આને આવું કહેવાય અંશમાં 1 થી 10 નો ગુણાકાર, 1 થી 10 સુધીનો ગુણાકાર, છેદમાં 1 થી 7 સુધીનો ગુણાકાર, અંશના 1 થી 7 સુધીનો ગુણાકાર અને છેદનો 1 થી 7 સુધીનો ગુણાકાર ઉડી જશે એટલે અંશમાં રહેશે 8 into 9 into 10, 8 into 9 into 10 અને આ 3 ફેક્ટોરિયલ રહેશે. હજુ 3 ફેક્ટોરિયલ એટલે 1 into 2 into 3 એટલે આ કેન્સલ થશે. 3 4 એટલે આ થયા 120. હવે જુઓ આ tan C 10 minus 3 આ બંને અહીંયા કીધું શું પ્રમેય શું કહે છે? NCR અને NCN minus R આ બંનેની બાદબાકી છે અહીંયા આગળ. તો અહીંયા 10 minus 3 એટલે અહીંયા 7 આવશે. tan C7 એટલે આ બંનેની બાદબાકી લખી છે. NCR અને NCN minus R બંને સમાન થાય
એટલે મેં એક ઉદાહરણ લીધું 10c3 એટલે 10 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ બંનેની બાદબાકી ફેક્ટોરિયલ અને સાદુરૂપ આપી દીધું. હવે 10 આ એઝ ઇટ ઇઝ 10 આ બંનેની બાદબાકી. હવે આનું સાદુરૂપ જુઓ તમે 10 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ આ બંનેની બાદબાકી ફેક્ટોરિયલ. ધ્યાનથી જોશો આ બંને સરખા જ છે એટલે તમે આનું સાદુરૂપ આપશો તો આ 120 કહેવાય. બરાબર. હવે આના સાદુરૂપની એક સરળ રીત તમને બતાવો કે દર વખતે આવું સૂત્ર પ્રમાણે આપણે ઉપયોગ કરીએ એવું નહીં જવાનું. તો સૂત્ર સિવાય પણ ઈઝીલી આનું સાદુરૂપ સૂત્ર સિવાય ઈઝીલી અહીંયા 3 છે ને તો 10 એનું આગળનું પદ 9 એનું આગળનું પદ 8 અહીંયા 3 છે એટલે 3 પદો લખ્યા પણ ઉત્તરતા ક્રમમાં 10 આમ ચડતો ક્રમ ગણાશે પણ 10 9 8 બરાબર. અહીંયા 3 છે એટલે એટલા પદો લખ્યા મેં અને છેદમાં 3 ફેક્ટોરિયલ 1 2 3 તમે સાદુરૂપ આપશો આ અહીંયા જેટલા 3 છે તો 3 પદ 10 થી શરૂઆત કરવાની ઉત્તરતો ક્રમ એક એક ઘટતા જવાનું 10 9 8 અને 3 ફેક્ટોરિયલ. આ બહુ મોટા સાદુરૂપ હોય તો આપણે કેવું હમણાં આગળ એક્ઝામ્પલ હતો 10c7 તો આપણે 7 પદ લખવા 7 પદ નહીં લખવાના 10c7 ને 10c3 પણ કહી શકો 10 minus 7 એટલે 10c3 અને 10c7 બંને સમાન થાય તો અહીંયા 3 છે તો 3 પદ સુધી જ ગયા આપણે છેલ્લું પદ 10 9 અને 8 અને છેદમાં 3 ફેક્ટોરિયલ. આ સૂત્ર પ્રમાણે ગયા. આ સૂત્ર સિવાય તમને શોર્ટકટ બતાવું છું. 3 પદ છે એટલે 10 9 8 બરાબર અને 3 ફેક્ટોરિયલ છે તો 1 2 3 આ સૂત્ર પ્રમાણેનું સાદુરૂપ થયું અને આ મેં તમને શોર્ટકટ બતાવી કે બંને સમાન આવી ગયા એટલે તમારો ટાઈમ વેસ્ટ થાય નહીં સાદુરૂપ આપવામાં. હવે એટલે કે NCR અને NCN -R સમાન થાય. જો NCA NCB આ n સમાન હોવા જોઈએ તો A B અથવા n A+B આ બંનેમાં n સમાન આ અલગ અલગ હશે A અને B ભિન્ન હશે તો આને સરખાઈ શકાય A B અથવા n A+B થી n શોધી શકાશે. NCR plus NCR minus 1 is equal to n plus 1 CR પ્રમેય નંબર 6. NCR અહીંયા પણ n છે અહીંયા પણ n છે પણ ફેર શું છે આમાં r છે આમાં આના કરતા એક ઓછો છે તો શું કરવાનું આ એક n વધારી દેવાનું n plus 1 CR n plus 1 CR આ પ્રમેયનો ઉપયોગ થશે. બીજું કે ક્રમચય અને સંચયમાં તફાવત શું છે. ક્રમચય શું કહે છે n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓને ક્રમમાં ક્રમચય એવું કહે છે કે n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓને ક્રમમાં ગોઠવવાની ક્રિયા. જ્યારે સંચય શું કહે છે n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓને પસંદ કરવાની પહેલામાં ગોઠવવાની ક્રિયા છે આમાં પસંદ કરવાની ક્રિયા છે. ક્રમચયમાં ક્રમનું મહત્વ છે ab અને ba જુદા ગણાય. સંચયમાં ક્રમનું મહત્વ નથી ab અને ba બંને એક જ ગણાય. આમાં ક્રમચયમાં ક્રમનું મહત્વ છે સંચયમાં ક્રમનું મહત્વ નથી. આમાં ગોઠવણી કરવાની છે જ્યારે આમાં પસંદગી કરવાની છે. બરાબર. આ બંને વચ્ચે આ તફાવત છે. Exercise 7.4 example number 1 જો NC8 is equal to NC2 હોય તો NC2 શોધો. ઓકે પહેલા આના પરથી આપણે n શોધી કાઢીશું. અહીંયા n સમાન છે એટલા માટે એક પ્રમેય NCA is equal to NCB હોય તો A is equal to B અથવા n is equal to a plus b. આ પ્રમેયનો આપણે ઉપયોગ કરીને n શોધી કાઢીએ. પહેલા અહીંયા n છે n સમાન છે તો આ બંનેને સરખાવાય. અહીંયા પણ n છે તો આ બંનેને સરખાવાય. 8 is equal to 2 પણ એ તો શક્ય જ નથી એટલે n is equal to
આના પ્રમાણે 8 is equal to 2 અશક્ય. Therefore n is equal to a b, a plus b is equal to 8 plus 2 is equal to 10. Therefore n is equal to 10. n મળી ગયા. હવે nc2 is equal to 10c2. સૂત્ર પ્રમાણે જઈએ NCR નું તો n ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ into આ બંનેની બાદબાકી ફેક્ટોરિયલ. બરાબર, 10 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ અને into આ બંનેની બાદબાકી ફેક્ટોરિયલ is equal to આના 1 થી 10 નો ગુણાકાર છેદમાં 1 થી 8 નો ગુણાકાર અંશ અને છેદના 1 થી 8 ના ગુણાકારમાં ઉડી જશે એટલે 9 into 10 રહેશે, છેદમાં રહેશે 1 into 2 5 is equal to 45. અથવા આને બીજી રીતે સીધે આ રીતે લખી શકો, આ 10c2 તમે સૂત્ર નથી વાપરતા તો અહીંયા 2 છે એટલે આના બે પદ સુધી જઈએ, બે ઉતરતા ક્રમમાં એટલે 10 into 9 upon 2 ફેક્ટોરિયલ is equal to 10 into 9 upon 2 545. આ સૂત્ર વાપર્યું. સૂત્રમાં સીધું સૂત્રમાં n ફેક્ટોરિયલ આ n અને r n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ into આ બંનેની બાદબાકી ફેક્ટોરિયલ. જ્યારે અહીંયા સીધું શું થાય છે, આ 8 ફેક્ટોરિયલ વાળું પદમાં 1 થી 8 નો ગુણાકાર અને અંશનો અને છેદનો 1 થી 8 ગુણાકાર અહીંયા ઉડી જાય છે. સીધું આને જેટલા 2 આપવા છે તો બે પદ સુધી અંશમાં લખીશું ઉતરતા ક્રમ પ્રમાણે. આ બધું ચડતો ક્રમ કહેવાય, આમ લખી ઉતરતો ક્રમ કહેવાય. 10 into 9 upon 2 ફેક્ટોરિયલ. આ 2 ફેક્ટોરિયલ એટલે 1 into 2 થાય is equal to 45. આ રીતે પણ લખી શકાશે. એક્ઝામ્પલ નંબર 2, n ની કિંમત મેળવો. 2nc3 જેમ nc3 is equal to 12 જેમ 1 એટલે 2nc3 upon nc3 is equal to 12 upon 1. આવો કંઈક વિચાર પણ ના કરતા કે એને ઉડી ગયા 3 ઉડી ગયા, કશું થાય જ નહીં. હવે આને સૂત્ર પ્રમાણે હું તમને સાઈડમાં સૂત્ર પ્રમાણે બતાવું છું કેવું સ્ટેપ થાય છે. અને સૂત્રની જરૂર નથી, ડાયરેક્ટ તમે આ સ્ટેપ લખી શકશો. ડાયરેક્ટ સ્ટેપ સૂત્ર આપણું આવું થયું 2n ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ into આ બંનેની બાદબાકી ફેક્ટોરિયલ 2n - 3 ફેક્ટોરિયલ. બરાબર, પણ સૂત્ર સિવાય સીધું ડાયરેક્ટ લખો તો પણ લખી શકાશે. હવે અહીંયા 3 છે એટલે 3 પદ સુધી જઈશું અંશમાં. 2n એની આગળનું પદ એક એક ઘટાડતા જવાનું 2n - 1 એની આગળનું પદ 2n - 2 છેદમાં 3 ફેક્ટોરિયલ અપોન. હવે આના માટે અહીંયા 3 છે 3 પદ n થી સ્ટાર્ટ કરી તો એક એક ઘટાડ જાવ આગળના પદ માટે n - 1 into n - 2 upon 3 factorial is equal to 12. આ 3 factorial cancel. હવે આમાંથી 2 કોમન 2 into n - 1 into 2n - 1 into 2n upon n - 2 into n - 1 into n is equal to 12. હવે ફેક્ટોરિયલ નથી રહ્યા, અહીંયા આગળ ફેક્ટોરિયલ હવે નથી રહ્યા. આપણે અહીંયા આગળ હવે સીધું સૂત્ર પ્રમાણે સાદુરૂપ આપી દીધું આપણે અને ફેક્ટોરિયલ હવે રહ્યા નથી. તો આ તમે ઉડાડી શકો, n ગયા, આમાં n - 1 ગયા એટલે અંશમાં રહ્યા 4 into 2n - 1 is equal to n - 2 ને આમ ગુણી કાઢ્યું 12 into n - 2 4 છેદમાં આવશે એટલે આ 3 થઈ જશે એટલે
2n minus 1 3 અંદર ગુણી કાઢો 3n minus 2 3n minus 6 હવે n આમ લાવો 2n minus 3n 2n minus 3n 2n minus 3n is equal to minus 1 ને આ સાઈડ લઈ જઈએ minus 6 plus 1 minus n is equal to minus 5 n is equal to 5 એનો સેકન્ડ પાર્ટ 2nc3 જેમ nc3 is equal to 11 gen 1 2n c3 upon n c3 is equal to 11 upon 1 હવે આમાં મેં સૂત્ર પ્રમાણે તમને નતો બતાવ્યું આમાં સૂત્ર પ્રમાણે સૂત્રનો ઉપયોગ નહીં કરો ડાયરેક્ટ સ્ટેપ લખવો હોય તો લખી શકાશે પણ સૂત્ર પ્રમાણે તમારે સમજવું હોય તો એકવાર સમજી લઈએ આપણે કે આને 2nc3 ને ફક્ત અંશને જ સમજાઈ રહ્યો છું સૂત્ર પ્રમાણે 2n ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ અને આ બંનેની બાદબાકી ફેક્ટોરિયલ 2n minus 3 ફેક્ટોરિયલ ઓકે આને લખાય 1 into 2 into 3 up to 2n 1 into 2 into 3 up to 2n અને 1 into 2 into 3 લખાય આને લખાય 1 into 2 into 3 up to 2n minus 3 હવે આનું આગળનું પદ વિચારીએ તો 2n minus 4 એનું આગળનું પદ 2n minus 5 ઘણા બધા પદો વચ્ચે આવે પણ એના આગળનું પદ વિચારવાનો કોઈ ફાયદો નહીં થાય આપણને આના આગળનું પદ વિચારીએ આનું આગળનું પદ થશે 2n minus 1 આનું આગળનું પદ થશે 2n minus 2 આનું આગળનું પદ થશે 2n minus 3 હજુ ઘણા બધા પદો વચ્ચે આવવાના છે પણ તમે ધ્યાનથી જો અંશમાં 1 2 3 up to 2n minus 3 એ છેદ જોડે ઉડી ગયા એટલે અંશમાં રહ્યા 2n minus 2 2n minus 1 2n અને છેદમાં 1 into 2 into 3 એ જ વસ્તુ તમે અહીંયા ડાયરેક્ટ લખી શકશો અહીંયા 3 છે ને એટલે ત્રણ પદ સુધી જવાનું આપણે પણ રિવર્સમાં ઘટાડતા જાઓ 2n minus 1 2n minus 1 into 2n minus 2 upon 3 ફેક્ટોરિયલ એવું જ રહે જો 2n minus 2 2n minus 1 2n આને સૂત્ર પ્રમાણે લખ્યું બરાબર અને 3 ફેક્ટોરિયલ આ રહ્યા 1 into 2 into 3 સૂત્ર પ્રમાણે પણ એ જ થવાનું છે પણ સૂત્ર પ્રમાણે લખવાની જરૂર નથી તમને ડાયરેક્ટ ફાઈ જતો તો લખી શકશો અહીંયા પણ 3 છે એટલે ક્રમિક 3 પદ ઘટાડતા જઈએ એટલે n minus 1 n minus 2 upon 3 factorial is equal to 11 3 factorial cancel આમાંથી 2 common 2 into n minus 1 into 2n minus 1 into 2n upon n minus 2 into n minus 1 into n is equal to 11 n minus 1 cancel n cancel હવે 4 ને છેદમાં લઈ જવાનો કોઈ ફાયદો થશે નહીં છેદ ઉડશે નહીં એટલે 4 into 2n minus 1 is equal to 11 into n minus 2 8n minus 4 is equal to 11 minus 22 8n minus 11n minus 22 plus 4 therefore minus 3n is equal to minus 18 therefore n is equal to 6
આના પછીનું આ પદ n = 6 આયા. મેં આટલા જ પદનું સૂત્ર પ્રમાણે તમને સાદુરૂપ બતાવ્યું. એ સૂત્ર પ્રમાણે સાદુરૂપ અને આ રીતે મેં સાદુરૂપ બતાવ્યું બંને સરખું જ આવશે. એક્ઝામ્પલ નંબર 3 વર્તુળ પરના 21 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય? હવે વર્તુળ પર જીવા દોરવા, વર્તુળ પર જીવા દોરવા બે બિંદુઓની જરૂર પડે. આ વર્તુળ છે, આ વર્તુળ પર 21 બિંદુઓ છે. હવે વર્તુળ પર જીવા દોરવા માટે કોઈ પણ બે બિંદુને જોડી દો એટલે જીવા મળે આપણને. એટલે વર્તુળ પર જીવા દોરવા માટે બે બિંદુની જરૂર પડે. આપણી પાસે વર્તુળ પર કેટલા બિંદુઓ છે? 21 બિંદુ છે. 21 બિંદુમાંથી બે બિંદુની પસંદગી પસંદગી 20C2 રીતે થાય. આપણે 21 બિંદુ આપ્યા છે, એમાંથી કોઈ પણ બે બિંદુ પસંદ કરવાના છે. પસંદગી માટે આપણે સંચયનો ઉપયોગ કરીએ છીએ. Therefore 21C2 is equal to 21 into 20 upon 2 factorial 20 into 21 upon 1 into 2 10 is equal to 210 જીવા દોરી શકાય. એટલે વર્તુળ પર 21 બિંદુ આપ્યા છે. 21 બિંદુમાંથી જીવા દોરવા માટે કોઈ પણ બે બિંદુ પસંદ કરી શકાય. અહીંયા પસંદગી કરવાની છે એટલે આપણે સંચયનો ઉપયોગ કર્યો. એટલે બે બિંદુની પસંદગી 20C1C2 રીતે થાય. 21C2 is equal to અહીંયા 2 આપ્યા છે એટલે 21 અને 20 બે પદ લખ્યા ઉતરતા ક્રમમાં. અને છેદમાં 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એટલે 1 into 2 છેદ ઉડાડે 210 જીવા દોરી શકાય. એક્ઝામ્પલ નંબર 5 કુમાર અને 4 કુમારીમાંથી 3 કુમાર અને 3 કુમારીઓની કેટલી ટુકડી બનાવી શકાય? તો 5 કુમારમાંથી 3 કુમારોની પસંદગી 5C3 રીતે થાય. તથા 4 કુમારીમાંથી 3 કુમારીઓની પસંદગી 4C3 રીતે થાય. માટે માંગેલ ટુકડીની સંખ્યા is equal to 5C3 into 4C3. અહીંયા આપણે જે ટુકડી બનાવી છે એમાં 3 કુમાર અને 3 કુમારીઓ છે. એટલે કુલ 6 જણને પસંદ 6 વ્યક્તિઓને પસંદ કર્યા. જો તમે ભૂલથી વચ્ચે પ્લસ લખી દેશો ને તો 3 ની જ પસંદગી થશે. 3 કુમાર અથવા થઈ જશે. અને છે એટલા માટે ગુણાકાર કરવાનો ખાસ ધ્યાન રાખજો. અહીંયા વચ્ચે પ્લસ નહીં લખવાનું. વચ્ચે પ્લસ લખશો તો 3 કુમાર અથવા 3 કુમારીઓ આ 3 ની જ પસંદગી થશે.
6 ની પસંદગી નહીં થાય, અહીંયા 6 ની પસંદગી થઈ છે એટલા માટે ઇન્ટુ મેં કર્યું છે, 3 કુમાર અને કુમારીઓ અને છે એટલે ઇન્ટુ. હવે સાદુરૂપ આનું 5 into 4 into 3 upon 1 into 2 into 3 into 4 into 3 into 2 upon 1 into 2 into 3 2 10 into 4 40. એટલે 3 કુમાર અને 3 કુમારીઓની ટુકડી કેટલી રીતે બનાવી શકાય? તો 40 રીતે ટુકડી બનાવી શકાય. અહીંયા આપણે 5 કુમારમાંથી 3 કુમારની પસંદગી કરવાની છે એટલે સંચયનો ઉપયોગ કર્યો, અને 3 કુમારીમાંથી 3 કુમારીઓની પસંદગી કરવાની છે એટલા માટે પણ સંચયનો ઉપયોગ કર્યો, અને બંને વચ્ચે ગુણાકારની ક્રિયા કરી. જો વચ્ચે પ્લસ કરશો તો 3 વ્યક્તિઓની જ પસંદગી થશે, કુમાર અથવા કુમારીઓની પસંદગી એવું થશે. અહીંયા આગળ 3 કુમારો અને 3 કુમારીઓ એટલે 6 વ્યક્તિની પસંદગી છે આમાં. જ્યારે વચ્ચે પ્લસ કરવામાં આવશે તો 3 ની જ પસંદગી અથવા બની જશે વચ્ચે પ્લસ કરશો એટલે. એક્ઝામ્પલ નંબર 5. 6 લાલ દડા, 5 સફેદ દડા અને 5 વાદળી દડામાંથી દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? હવે 6 લાલ દડામાંથી એટલે દરેક રંગના 3 દડા પસંદ કરવાના છે, એટલે 6 માંથી 3 દડા, 5 માંથી 3 દડા અને આ 5 વાદળીમાંથી 3 દડા. 6 લાલ દડામાંથી 3 લાલ દડાની પસંદગી 6C3 રીતે થાય. 5 સફેદ દડામાંથી 3 સફેદ દડાની પસંદગી 5C3 રીતે થાય, તથા 5 વાદળી દડામાંથી 3 વાદળી દડાની પસંદગી 5C3 રીતે થાય. આમ કુલ 9 દડાની પસંદગી 6C3 into 5C3 into 5C3 રીતે થાય. હવે અહીંયા પણ પસંદગી કરવાની છે એટલે સંચયનો ઉપયોગ કર્યો. બરાબર. 6 લાલ દડામાંથી 3 લાલ દડાની પસંદગી 6C3, 5 સફેદ દડામાંથી 3 સફેદ દડાની પસંદગી 5C3 અને 5 વાદળી દડામાંથી 3 વાદળી દડાની પસંદગી 5C3 રીતે થાય. હવે જો અહીંયા મેં ગુણાકાર કર્યો છે દરેક પસંદગી વચ્ચે ગુણાકાર કર્યો છે એટલે આ 3 3 6 3 9 દડાની પસંદગી થઈ. વચ્ચે પ્લસ કરશો તો ફક્ત 3 જ દડાની પસંદગી થશે. એ પણ કેવા? 3 લાલ દડા અથવા 3 સફેદ દડા અથવા 3 વાદળી દડા પસંદ થશે. 9 દડા પસંદ નહીં થાય. આ ખાસ ધ્યાન રાખજો કે વચ્ચે આ પસંદગી કરી છે એમાં વચ્ચે ગુણાકાર કેમ કર્યો? જો સરવાળો કરવામાં આવશે તો અથવા બની જશે એટલે 6 અને આપણને એવું કીધું 9 દડા પસંદ કરવાના છે. કુલ ગુણાકાર કર્યો છે તો આ 3 ને 3 6 3 9 એમ 9 દડા પસંદ થયા. જો 3 દડા જ પસંદ કરવાના હોત તો 3 વાદળી 3 લાલ પસંદ થાય અથવા 3 સફેદ પસંદ થાય અથવા 3 વાદળી પસંદ થાય તો વચ્ચે પ્લસ આવે. એમાં ફક્ત 3 દડાની જ પસંદગી થઈ. આમાં મેં વચ્ચે ગુણાકાર કર્યો છે એટલે કુલ 9 દડાની પસંદગી. આ 3 ને 3 6 3 9
એમ 9 દડાની પસંદગી થઈ. હવે સાદુરૂપ આપીએ. 6 into 5 into 4 3 factorial 1 into 2 into 3 5 into 4 into 3 upon 1 into 2 into 3 5 into 4 into 3 upon 1 into 2 into 3 6 20 3 2 10 2 10 આમ કુલ 9 દડાની પસંદગી 2000 રીતે થઈ શકે. આ ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચે પ્લસ મૂકવું છે કે ગુણાકાર કરવો છે. પ્લસ મૂકો એટલે શક્યતા થઈ જશે તમારે, અને ગુણાકાર એટલે કુલ 9 દડા પસંદ કર્યા છે. આ ખાસ ધ્યાન રાખજો.